શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજે આપણે મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે જયા એકાદશીની કથાનું અને મહાત્મ્યનું રસપાન કરીશું. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ જયા છે. આ એકાદશીના વ્રતથી મનુષ્ય, ભૂત, પ્રેત, પિશાચ આદિની યોનિઓથી છૂટી જાય છે. તેથી આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. હે રાજન, આ અંગે હું એક પૌરાણિક કથા કહું છું, તે સાંભળો. એક સમયે ઇન્દ્ર સ્વર્ગલોકમાં રાજ્ય કરતા હતા. ત્યાં તે અમૃતનું પાન કરી નંદનવનમાં અપ્સરાઓ સાથે આનંદપૂર્વક ક્રીડા કરતા હતા. એક દિવસ ઇન્દ્ર ઈચ્છા અનુસાર અપ્સરાઓની સાથે રમણ કરતા હતા. ગંધર્વ ગાન કરતા હતા. ત્યાં ગંધર્વોમાં પ્રસિદ્ધ પુષ્પદંત તેની પુત્રી અને ચિત્રસેનાની સ્ત્રી મલિન ત્યાં હતા. તે જગ્યાએ મલિનનો પુત્ર પુષ્પવાન અને માલ્યવાન પણ હતા. તે સમયે પુષ્પવતી નામની ગંધર્વ છોકરી માલ્યવાનને જોઈને તેના પર મોહિત થઈ અને કામ બાણથી ચલાયમાન થવા લાગી. તેણે પોતાના રૂપ, રંગ, સૌંદર્ય, હાવભાવ દ્વારા માલ્યવાનને વશમાં કરી લીધો. પુષ્પવતી અત્યંત સુંદર હતી, તેથી માલ્યવાન પણ તેના પર મોહિત થઈ ગયો. તે બંને કામદેવના વશમાં થઈ ગયા. પછી ઇન્દ્રના બોલાવવાથી નાચગાન માટે જવું પડ્યું. તેઓ નાચતા હતા, પરંતુ તેમના મનમાંથી કામદેવનો પ્રભાવ હતો, તેથી તેમનું મન ન લાગ્યું અને અશુદ્ધ ગાવા લાગ્યા. એમના ભાવભંગીમાઓને જોઈને ઇન્દ્ર એમના પ્રેમને સમજી ગયા અને એમને શાપ આપી દીધો કે, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર મૂર્ખો, તમે મારું અપમાન કર્યું છે. તેથી પિશાચનું રૂપ ધારણ કરો અને પોતાનું કર્મફળ ભોગવો. ઇન્દ્રનો શાપ સાંભળીને તે અત્યંત દુઃખી થયા અને હિમાલય પર પિશાચ બનીને દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા. એમને ગંધ, રસ, સ્પર્શ આદિનું કશું જ્ઞાન નહોતું. રાત દિવસમાં એક ક્ષણ પણ ઊંઘ આવતી નહોતી. એ સ્થાનમાં અત્યંત ઠંડી હતી, જેને કારણે તેમના રોમાંચ ઊભા થઈ ગયા. દાંત પણ ઠંડીથી કડકડતા હતા. એક દિવસ પિશાચે પોતાની સ્ત્રીને કહ્યું, ના જાણે અમે પાછલા જન્મમાં કયા પાપ કર્યા છે, જેનાથી અમને આટલા દુઃખદાયી પિશાચની યોનિ પ્રાપ્ત થઈ છે. પિશાચની યોનિ કરતાં નરકમાં દુઃખ સહન કરવામાં ઉત્તમ છે. આ રીતે અનેક વિચારો કરતા પોતાના દિવસ વ્યતીત કરવા લાગ્યા. દેવયોગથી એક દિવસ મહામાસના શુક્લ પક્ષની જયા નામની એકાદશી આવી. આ દિવસે એ બંનેએ કંઈ પણ ભોજન ન કર્યું અને કોઈ પાપકર્મ પણ ન કર્યું. તે દિવસે માત્ર ફળ ફૂલ લઈને દિવસ વ્યતીત કરી પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા. તે સમયે સૂર્યનારાયણ અસ્તચર તરફ જતા હતા. તે રાત્રિએ બંનેએ ખૂબ મુશ્કેલીથી વિતાવી. બીજે દિવસે સવારે જ ભગવાનના પ્રભાવથી એમનો દેહ છૂટી ગયો અને અત્યંત સુંદર અપ્સરા અને ગંધર્વનો દેહ ધારણ કરીને તથા સુંદર વસ્ત્રો તથા આભૂષણોથી અલંકૃત થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. એ સમયે આકાશમાં દેવગણ તથા ગંધર્વ એમની સ્તુતિ કરવા લાગ્યા. સ્વર્ગલોકમાં જોઈને એ બંનેએ દેવરાજ ઇન્દ્રને પ્રણામ કર્યા. ઇન્દ્રને પણ એમના પહેલાંના રૂપમાં જોઈને મહાન આશ્ચર્ય થયું. તે એમને પૂછવા લાગ્યા કે, તમને તમારા પિશાચ યોનિ કેવી રીતે છુટકારો મળ્યો? ત્યારે માલ્યવાન બોલ્યો કે, હે દેવેન્દ્ર, ભગવાન વિષ્ણુના પુણ્યથી અમારી પિશાચ યોનિ છૂટી ગઈ છે. ઇન્દ્ર બોલ્યા, હે માલ્યવાન, એકાદશી વ્રત કરવાથી તથા વિષ્ણુના પ્રભાવથી તમે લોકો પિશાચની યોનિ છોડીને પવિત્ર થઈ ગયા અને અમારા લોકના પણ વંદનીય થઈ ગયા છો. કારણ કે શિવ અને વિષ્ણુ ભક્ત અમારા લોક માટે વંદન કરવા યોગ્ય છે. તેથી તમે લોકો ધન્ય છો, ધન્ય છો.
હવે તમે પુષ્પવતીની સાથે જઈને વિવાહ કરો. હે યુધિષ્ઠિર, આ જયા એકાદશીના વ્રતના પ્રભાવથી સમસ્ત યોનિ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તે પણ જાણે બધા તપ, યજ્ઞ, દાન કર્યા છે તેટલું તેમને ફળ મળે છે. જેવી રીતે પુષ્પવતી અને માલ્યવંતે મા મહિનાની શુદ્ધ પક્ષની જયા નામની એકાદશીનું વ્રત કર્યું અને તેમને પિશાચની યોનિમાંથી છુટકારો મળ્યો, તે રીતે આપણે પણ મા મહિનાની જયા નામની એકાદશીનું વ્રત કરીએ, જેથી ભૂત, પ્રેત, પિશાચ યોનિમાં આપણે ચાવવું ન પડે. જેવી માલ્યવંત અને પુષ્પવંતીને ફળી તેવી આપણને પણ ફળે. જય શ્રી કૃષ્ણ. અમારો આજનો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો તેમજ તમારા સગા, સ્નેહીઓ અને મિત્રોને શેર કરો. અમારી આ સત્સંગ દર્શન ચેનલ ઉપર સનાતન ધર્મને લગતા આવા જ ઉપયોગી વિડીયો મૂકવામાં આવે છે. માટે આવા ઉપયોગી જ્ઞાન મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી વિડીયો મૂકતા જ આપને જાણકારી મળી રહે. નવા વિષયના નવા વિડીયો સાથે ફરી મળીશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.